મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા મુખ્યમંત્રી પદેથી એકનાથ શિંદે રાજીનામું આપ્યું છે। રાજ્યપાલને મળીને શિંદે રાજીનામું આપ્યું હતું। તેમની સાથે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ હાજર રહ્યા હતા। મહારાષ્ટ્રમાં હવે નવી સરકારના ગઠનની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જો કે મહાયુતિમાં મુખ્યમંત્રીના નામને લઈને ખેંચતાણ ચાલી રહી છે, જે આગામી સમયમાં ઉકેલાઈ શકે છે। વધુ જાણકારી સાથે મારી સાથે જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, મુખ્યમંત્રીના નામની ખેંચતાણ શરૂ થઈ છે। અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે, કોનું નામ આગળ? બિલકુલ, મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે, જેની અંદર આજે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને નવી સરકારના ગઠનની તૈયારીઓ પણ તેજ થઈ છે, ત્યારે જે સીએમ એકનાથ શિંદે જે છે તેમણે આજે 11 વાગે મળીને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું અને ત્યારબાદ તેઓ અત્યારે હાલ કેરટેકર સીએમ તરીકે યથાવત છે। પરંતુ હવે નવી સરકારના ગઠન માટે મહાયુતિની અંદર જે એક મડાગાંઠ પકડાઈ છે કે આગામી સીએમ કોણ બનશે, તો દેવેન્દ્ર ફડણવીસનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે અને આગળ પણ છે। એ ઉપરાંત એકનાથ શિંદે દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો શિવસેના દ્વારા કે શિંદેને ફરીથી સીએમ બનાવવામાં આવે, પરંતુ બીજી તરફ અજીત પવારનું થોડુંક અલગ પ્રકારનું વલણ જોવા મળ્યું હતું કે તેઓ ફડણવીસના નામ સાથે જવા માટે તૈયાર હતા। પરંતુ હવે જે અપડેટ મળી રહ્યા છે કે થોડી જ વારમાં ત્રણેય નેતાઓની એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ આવી શકે છે, જેની અંદર દેવેન્દ્ર ફડણવીસના નામની સહમતિ સધાઈ શકે છે। તે પ્રકારના જે રાજકીય ગલિયારોની અંદર એ પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે, પરંતુ હાલ તેઓએ કાર્યકાળ પૂર્ણ થતા રાજીનામું આપ્યું છે અને નવી સરકાર ગઠનની સંપૂર્ણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। જી વિજય, આભાર આપનો। સવાલ એ છે કે શું આ વખતે પણ આજે નામો ચર્ચાય છે તેમાંથી મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર હશે કે પછી ભાજપ દર વખતની જેમ આ વખતે પણ અન્ય કોઈ નવું નામ જાહેર કરે છે? મહત્વનું છે કે ભાજપની અત્યાર સુધીની નીતિ એવી રીતે રહી છે કે જે નામો મીડિયામાં ચર્ચાતા હોય છે તે નામોની જાહેરાત નથી કરવામાં આવતી, પરંતુ જે નામો બિલકુલ નથી ચર્ચાતા, જે નામો ક્યાંય બહાર નથી પડતા, તેવા નામની જાહેરાત ભાજપ સામાન્ય રીતે કરતું હોય છે। ત્યારે આ વખતે શું થાય છે તે જોવું રહ્યું।